સોરી કંકુ, સોરી, મેં સાચે જ જાણી જોઈને નથી કર્યું. એ મારાથી થઈ ગયું. હું ક્યારેય કામ નથી કરતી એટલે મને આ બધું નથી આવડતું. સોરી કંકુ, સાચે ભૂલથી થઈ ગયું. ભાભી કાંઈ વાંધો નહીં, તમે ચોખવટ ન કરો. સોરી હા એક તો આ ફોન વારે આવે છે. કંકુ, જો તને એવું હોય તો હું ટિફિન આપી આવું. ના ના, એની જરૂર નથી, તમે તકલીફ ન લ્યો. ઓ ભાભી, હા મારે છે ને છોકરાઓની સ્કૂલે જવાનું છે. આ સ્કૂલ વાળા ખબર નહીં શું ને શું રાખતા હોય છે ને મા બાપને દોડાવ્યા કરે છે. બોલો, તમે મારા ભેગા આવશો? અરે વાહ, જો ને કંકુ, સરસ ગોઠવાઈ ગયું. હું છે ને જ્યોતિ સાથે પણ જઈ આવું અને તારું આ ટિફિન પણ આપી આવું. એક સાથે બે કામ થઈ જશે અને રિક્ષાના પૈસા પણ બચી જશે. તો ઠીક છે, જ્યાં ટિફિન આપવાનું છે ને ત્યાંનો એડ્રેસ હું તમને મોકલી દઉં છું અને હું કપડાં બદલાવી લઉં. હા જ્યોતિ, તું અહીંયા ધ્યાન રાખજે, હું હમણાં જ આવું છું. ક્યાં જાઓ તમે? એ બધું હું તને પછી કહીશ. અત્યારે જે કીધું એ કર ને. હવે તારો ખેલ ખતમ કંકુ. હાલો, મેં જે છાપ આપી છે એની ચાવી બની કે નહીં? અરે મને એ ચાવી આજે ને આજે જ જોઈએ છે. હા, તમારા એક્સ્ટ્રા ચાર્जेस જે હોય એ લઈ લેજો, પણ ચાવી આજે ને આજે પહોંચી જવી જોઈએ. હા હા, આજે એ હાર મારો થશે. એક તીર અને બે શિકાર. મારો થશે હાર અને કંકુની થશે હાર. નાના શેઠ, તમે મને શું કામ બોલાવી? કઈ કામ છે? તારા માટે એક વસ્તુ લાવ્યો છું. કંકુશ્રી જોશી. નાના શેઠ, હવે તમે મને પજવી છે ને, તો હું જતી રહીશ. અરે પણ કંકુ, અરે વાત તો સાંભળ. તને નહીં પજવું તો કોને પજવું? હવે તારા માટે જે લાવ્યું છું એ તો જોતી જા. અરે પણ નાના શેઠ, તમને મારા માટે શું લાવવાની જરૂર હતી? તો હવે એનો જવાબ આપવો પડશે. તો પેલા દિવસે બોલી હતી ને તારું નામ કંકુશ્રી જોશી, એમાં આનો જવાબ નથી. મળી ગયો જવાબ. તો હવે તું જ કે મને, તારા માટે નહીં લાવું તો કોના માટે લાવું? મારા માટે લાવ. એમ તો તારા માટે જ છે. તને ખનખન થતી રણકારવાળી વસ્તુઓ બહુ ગમે છે ને? તમને તો ખબર છે ને નાના શેઠ, મને કાચની બંગડીઓ કેટલી ગમે છે. લાવ ઉડી લો. ખબર છે, પહેલા નહોતી ખબર, પણ હવે બધી ખબર પડે છે. તો નાના શેઠ, તમને ખબર છે મેં શું સાંભળ્યું છે? મેં સાંભળ્યું છે કે પતિ પોતાની પત્ની માટે આવી કાચની બંગડીઓ લાવે ને તો પતિનું આયુષ્ય વધે. મેં છે ને 100 વર્ષના થશો. લાવો પહેરી લો. નહીં, જરાય નહીં. તમે મારા માટે લાવ્યા છો ને, તો શું વાંધો છે? લાવો ને, હું પહેરી લઉં ને. તું નહીં પહેરે કંકુ, તું નહીં પહેરે. હા, હું પહેરાવીશ. પહેરાવી શકું? ડેડી? હા. કંકુ ઉપર અત્યારે ટેરેસ પર ગઈ છે. એ મારા માટે તો સોનેરી તક છે.
ફટાફટ મારું કામ પતાવી દઉં છું. ઓ જ્યાં સુધી આ લોકો અહીં છે હું અંદર નહીં જઈ શકું. મારે બીજું કંઈક વિચારવું પડશે હાર ચોરી કરવા માટે. ટીની કન્ના ટીની હાય પાપા હમણાં અહીંયાથી જ તો અવાજ આવતો હતો ક્યાં વયા ગયા ટીની કંકુ વાવ કંકુ આ શું છે તમે હજુ સુધી તૈયાર નથી થયા અરે તમે તો હંમેશા રોજ મારા કરતા પહેલા જ તૈયાર થઈ જાવ છો એક કામ કરો જાઓ તૈયાર થઈ જાઓ અને હા પેલો હાર લેતા આવશો બા એમાં એમાં થયું એવું કે શું થયું કંકોડી કઈ થયું છે કે હા આપણા ઘરમાં છે ને આપણા ઘરમાં ચોરી થઈ છે. ઘરમાં ચોરી હા બધા દાગીનામાંથી હાર ગાયબ છે. પણ એ હાર તો કાલે કુળદેવીને પહેરાવવાનો હતો ને. હાય બાપા આ ભાભી તો મોટા ખેલાડી નીકળ્યા એક રાતમાં હાર સરકાવી લીધો હાય બાપા આવડો મોંઘો હાર ચોરાઈ ગયો હાય કંકોડી ઓલા દી તો તું બહુ હોશિયારી મારતી હતી કે ઘરમાં આમ કરવાનું ને ઘરમાં તેમ કરવાનું તું બીજાને જવાબદારી શીખવાડવા નીકળી હતી તો તારા જ કામમાં ભલીવાર નહોત નીકળ્યો હે ભાભી મેં સાચવીને જ રાખ્યું હતું. તો શું થયું હારને પોગ આવી ગયા હાર જાતે આમ ઓટોમેટિક ચાલીને બહાર વયો ગયો હે કંકુ તું યાદ કર કે તે છેલ્લે હાર ક્યાં મૂક્યો હતો. કબાટની ચાવી તો તમારી પાસે જ હતી ને હા મારી પાસે જ હતી. મમ્મી કબાટની ચાવી તો એની પાસે જ છે તો બીજું કોઈ કબાટ કેવી રીતે ખોલવાનું હે કે કંકોડી ક્યાંક એવું તો નથી ને કે તે જાતે જ હારને સોગે વગે કરી નાખ્યો હોય હે ના જ્યોતિ વહુ કંકુ વહુ આવું શું કામ કરે હાર તો મેં આપી જ દીધો હતો ને પછી એ શું કામ ગાયબ કરે પણ મમ્મી ચાવી તો એની પાસે જ છે ને તો હાર એમ ગાયબ કેમ ન થઈ જાય હે જો કંકુ અમે તારા ઉપર કોઈ આક્ષેપ નથી કરી રહ્યા પણ તું જ કહે ને ચાવી માત્ર તારી પાસે જ હતી તો હાર સુધી તું એક જ પહોંચી શકે ને. તે ચાવી કઈ મૂકી હતી રાતે ચાવી મારા પાસે જ હોય છે બીજે ક્યાંય નહોતી ગઈ. મને ખબર હતી કે બા સવારે સૌથી પહેલા હાર માંગશે એટલે હું કબાટમાંથી હાર લેવા ગઈ ને મેં જોયું કે હાર નહોતો. કંકુ વહુ હાર કબાટમાં જશે અવડા હાથે કંઈક મુકાઈ ગયો હશે બા મેં 1000 વાર જોઈ લીધું નથી હાર. બા મને માફ કરજો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ તો થઈ જ છે કંકુ વહુ તમને એ હારનું મહત્વ ખબર છે ને એ જ તો મમ્મી આપણે છે ને બીજાને સલાહ દેતા હોઈએ ને ત્યારે જ્યારે પોતાને પાડવાનું આવે ને ત્યારે ખબર પડે કે કેટલા વિશે 100 થતા હોય છે રાતોરાત હાર ગાયબ થાય કઈ રીતે
મને ખબર છે કે રાતોરાત શું થયું છે. મને ખબર છે કે આ ઘરમાંથી એવું કોણ છે જેને આ ચોરી કરી છે. પ્રિયા, ઘરમાં ચોરી? ચોર ઘરમાં છે? હા, ચોર ઘરમાં જ છે ને અત્યારે આપણી વચ્ચે જ ઊભો છે. કોણ? ને આ ચોરી જેણે કરી છે ને એ તમન્ના ભાભી છે. શું? હાય બાપા, અરે તો ભાભીનું નામ લઈ લીધું. હા, તમન્ના ભાભીએ જ આ ચોરી કરી છે મમ્મી. પ્રિયા, ખોટો આક્ષેપ મૂકતા પહેલા વિચારજે. હા, કંકુ, સાચું જ કહું છું મમ્મી. મેં તમન્ના ભાભીને કંકુના રૂમમાં જતા જોયા હતા. આ તમન્ના ભાભી અત્યારે આટલી રાત્રે કંકુના રૂમમાં શું કામ આવ્યા છે? હા, પણ એ તો હું હા, અરે મમ્મી, તમે ક્યાં પ્રિયાબેનની વાત સાંભળો છો? અત્યારે પ્રિયાબેનનું મગજ ક્યાં બરાબર કામ કરી રહ્યું છે? જ્યોતિ વહુ, બોલતા ના આવડે ને તો મૂંગા રહેવાનું. તમારા વહુ, પ્રિયા શું કે છે? મમ્મી, હું સાચું કહું છું. મેં કાંઈ જ નથી કર્યું. હા, એટલે હું કંકુના રૂમમાં ગઈ હતી, પણ કંકુ નહોતી એટલે હું ત્યાંથી નીકળી ગઈ. ભાભી, તમને મારું શું કામ હતું? યાદ નથી શું કામ હતું, પણ હું કામથી આવી હતી. એવું તે કેવું કામ હતું કે જેના માટે તમે કંકુને શોધવા નીકળ્યા હતા ને પછી એ કામ જ ભૂલી ગયા? આ ભાભીના છોતરા કાઢ છે. કંકુ, સાચું જ કહું છું. ને મમ્મી, તમને હું ખોટી લાગતી હોવ ને તો જઈને એકવાર ભાભીનો રૂમ ચેક કરી લો. સાચી વાત છે પ્રિયા. આપણે હમણાં ને હમણાં તમન્ના વહુનો રૂમ ચેક કરીએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મમ્મી, તમને મારા ઉપર વિશ્વાસ નથી? મને તમારા ઉપર વિશ્વાસ છે, પણ તમને તમારા ઉપર ભરોસો નથી. એનું શું? એ તો તમે સામેથી કહ્યું હોત ને કે મારો રૂમ ચેક કરી લો. જો ભાભીની રૂમમાંથી હાર મોળ્યો તો હંધુઈ દબાઈ નમ. મમ્મી, તમારે તમારી વહુ ઉપર છે ને ભરોસો રાખવો જોઈએ. હા, જ્યોતિ ભાભી, તમે કેમ દરેક વાતમાં દલીલ કરો છો? ક્યાંક એવું તો નથી ને કે તમે પણ આ વાતમાં ઇન્વોલ્વ છો? હાય બાપા, તારી ભલી થાય. મમ્મી, આ તો સાચું બોલો ને તોય મરો થાય ને એવા દિવસ આવી ગયા છે. બોલો. 100 વાતની એક વાત. તમન્ના વહુનો રૂમ ચેક થશે અને એ પણ હમણાં, અત્યારે. પ્રિયા, જ્યોતિ વહુ અને કંકુઓ, તમે લોકો જરા તપાસ કરી લો. હાય બાપા, મમ્મી, ભાભીનો રૂમ હું કેમની ચેક કરું? હે, મેં કીધું ને એટલે કરવો પડશે. જ્યોતિ, જે મમ્મી કહે છે એ કર ને. હા, તે કરીએ જ છીએ ને. હારની તો મને ચિંતા નથી, પણ પહેલા ચોર્યા એ જો દાગીના કોઈના હાથમાં આવ્યા તો હું ખોટી ફસાઈ જઈશ. બા, અહીંયા તો કાંઈ નથી. જોઈ લીધું? જોઈ લીધું ને મમ્મી? હું તો ક્યારની કહેતી હતી કે મેં હાર ચોર્યો જ નથી, પણ મારું તો કોઈ માનતું જ નથી ને. થઈ ગઈ ખાતરી કે હું જે કહેતી હતી એ સાચું હતું. આમ પણ સાચાનો તો ક્યાં જમાનો જ છે.
ભાભી રડો માં, હા? એમ પણ છે ને, ભગવાન સારા માણસોની પરીક્ષા લેતો જ રહેતો હોય છે, હા? હા જ્યોતિ, તારી વાત સાવ સાચી છે. જેને હાર ગુમ કર્યો છે એને કોઈ કાંઈ નથી કહેતું, અને મારા રૂમની, મારા સામાનની તપાસ થઈ રહી છે. વાત તપાસી નથી તમન્નાઓ, વાત હારની છે, અને એ પણ કુળદેવીના હારની. બાપ, કંકુઓ, હારની જવાબદારી મેં તમને સોંપી હતી કારણ કે મને તમે જવાબદાર લાગ્યા. તો પછી આ રીતે ભૂલ થાય કેમ? બાપ, સાચે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં જાણી જોઈને કાંઈ નથી કર્યું. જાણી જોઈને કોઈ ન કરે, પણ મહેનત કરીને શોધી તો શકે છે ને. જવાબદારી નિભાવવી અને જવાબદારી સંભાળવી બંને વચ્ચે ફરક છે. તમારે સાબિત કરવું પડશે કે તમે જવાબદારી નિભાવી પણ શકો છો. હાર માતાજીનો હતો, એટલે માતાજી સુધી પહોંચાડવાની જવાબદારી તમારી. કુળદેવીનો પાટોત્સવ કાલે છે, અને એ પહેલા હાર મને જોઈએ છે. તો મમ્મી, તો હાર શોધવા માટે 24 કલાકનો ટાઈમ છે, એટલામાં હાર ન મળ્યો તો? માતાજીના પાટોત્સવ પહેલા હું બાના હાથમાં એ હાર સોંપી દઈશ. હા, પણ હાર ન મળ્યો તો હું આ ઘર છોડીને જતી રહીશ. બધું જોઈ લીધું, ક્યાંય હાર દેખાતો નથી. કકુ, કકુ આ શું? ચાવી તારી પાસે હતી તો પછી હાર ક્યાં ગયો? એ જ તો સમજાતું નથી નાનો શેઠ. કંકુ, કંકુ તું બધું યાદ કર. એક નાની વાત યાદ કરતા ને એમાંથી જ કઈ ખબર પડી જશે. ક્યારની એ જ કરું છું નાના શેઠ. જુઓ, અહીંયા છે ને, અહીંયા મેં ચાવી રાખી હતી ખાલી 2 મિનિટ માટે. શું થયું કે ભાભીથી મારી ઉપર દાઢ ઢોળાઈ ગઈ હતી, તો હું સાડી બદલવા અહીંયા આવી. મેં અહીંયાથી સાડી લીધી, હું અંદર ગઈ, અને 2 જ મિનિટમાં હું બહાર પણ આવી ગઈ હતી. અને જ્યારે હું બહાર આવીને ત્યારે ચાવી અહીંયા જ હતી. તો મને સમજાતું નથી કે હાર ગયો ક્યાં, પણ ખબર નથી પડતી. કંકુ, આ નક્કી બેમાંથી એક ભાભીનું જ કામ છે. નાના શેઠ, ના. જ્યોતિ ભાભી છે ને, એ છોકરાઓની સ્કૂલે ગયા હતા, ને એમની જ ભેગા તમન્ના ભાભી પણ ગયા હતા મારા વતી ટિફિન દેવા. તો એ તો બની જ ન શકે. અને બાએ છે ને 2ના રૂમમાં તપાસ પણ કરી લીધી છે, કાંઈ એટલે કાંઈ નથી મળ્યું. કંકુ તું ટેન્શન નહીં લે, હાર મળી જશે. ખબર નથી પડતી નાના શેઠ, મારી પાસે સમય પણ બહુ ઓછો છે. આપણી પાસે કંકુ, આપણે સાથે મળીને હાર શોધશું, અને જેને હાર લીધો છે ને એને બધાની સામે લઈને પણ આવશું. તું ચિંતા નહીં કર કંકુ, મારી વાત સમજ. આ ટાઈમ રડવાનો નથી, ભાગવાનો છે, દોડવાનો છે. તું એક વાત સમજ, જો આ ઘરમાંથી હાર ચોરી થયો છે તો જેણે હાર લીધો છે એને ખબર હશે ને કે તારી પાસે બહુ ઓછો સમય છે. એ પૂરી કોશિશ કરશે કે સમય જલ્દીથી પસાર થાય, અને આપણે એ જ સમયમાં આપણું કામ કરવાનું છે. કંકુ, કરશું ને? મને ખબર છે નાના શેઠ, પણ હું એકલી કેવી રીતે આ બધું કંકુ, તું એકલી નથી, હું છું ને તારી સાથે. આપણે બંને મળીને હાર શોધશું, પાક્કો? ઠીક છે? તમન્ના ભાભી તો માયાવી જીવ છે. આખો હાર ગળી ગયા ને ગંધ પણ ન આવી. જ્યોતિ, તને શું લાગે છે, આ હાર કોણે ચોર્યો હશે? આ ઘરમાં મારાથી સ્માર્ટ કોણ છે? હાય બાપા, આ તો એક્ટર છે, પોતે જ ચોરે છે ને પાછા પૂછે છે. મમ્મી, તમે લોકો એ શું લેવાના આવ્યા? અમારા સ્કૂલમાં એક પ્રોજેક્ટમાં વિડિયો બનાવવાનું છે. વિડિયો બનાવવાનું છે? અહીંયા અમારી ફિલ્મ ઉતરી રહી છે ને,
હાલો અત્યારે હેરાન નહીં કરો હા તમે લોકો હાલો. મમ્મી કાલે અમારે સબમિટ કરવાનું છે. હા તો એ બધું છે ને પછી કરજો અત્યારે કાંઈ નહીં. હાલો ભાગો ભાગો ભાગો. ભાભી આ તમે શું પૂછી રહ્યા છો હે? હાર તમે ચોર્યો છે